બોડેલીમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। જ્યારે તાડકાચલા સરકારી દવાખાનાનો વિડીયો વાયરલ થયો। પીએમ રૂમ પાસે દવાનો જથ્થો રઝળતો જોવા મળ્યો। જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। ત્યારે ગંભીર બેદરકારી આરોગ્ય વિભાગની સામે આવી છે છોટાઉદેપુરમાંથી, જ્યાં તાડકાચલા સરકારી દવાખાનાનો આ વિડીયો વાયરલ થયો છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો હતો કે જ્યાં પીએમ રૂમ પાસે દવાનો મસમોટો જથ્થો રઝળતો જોવા મળ્યો છે। અગાઉ અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જ્યાં જરૂરિયાતમંદ જે દર્દીઓ હોય છે તેઓને દવાનો જથ્થો પૂરતો નથી મળી રહેતો। તેઓ મસમોટા ભાવ ચૂકવી અને ખાનગી હોસ્પિટલમાંથી, ખાનગી મેડિકલમાંથી દવા લેવા મજબૂર થતા હોય છે। ત્યારે પીએમ રૂમ બહાર જ આ પ્રકારે દવાનો જથ્થો મળતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલીમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। જ્યારે તાડકાચલા સરકારી દવાખાનાનો વિડીયો વાયરલ થયો। પીએમ રૂમ પાસે દવાનો જથ્થો રઝળતો જોવા મળ્યો। જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે।